અમદાવાદ જિલ્લાના એક રિસોર્ટમાં બર્થડેની પાર્ટી ચાલી રહી હતી, પરંતુ પોલીસને માહિતી મળે છે કે આ બર્થડે પાર્ટીમાં હાઈ પ્રોફાઇલ દારૂની પાર્ટી ચાલી રહી છે। એટલે સાણંદ પોલીસ દોડતી થાય છે। સાણંદ પોલીસની મદદમાં બીજી 3 થી 4 પોલીસ સ્ટેશનના કર્મચારી જોડાય છે અને દરોડો થાય છે। 40 જેટલા યુવક યુવતીઓ દારૂ ઢીચેલી હાલતમાં પકડાય છે। શું હતો આ મામલો, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમદાવાદ જિલ્લાના સાણંદમાં આવેલા ગ્લેડ ગોલ્ફ રિસોર્ટમાં ગઈકાલે મોડી રાત્રે હાઈ પ્રોફાઇલ દારૂની પાર્ટી ચાલી રહી હતી, જેના પર સાણંદ પોલીસે રેડ કરી હતી। રિસોર્ટમાં રેડ દરમિયાન પોલીસને 100 જેટલા લોકો મળ્યા હતા, જેમની તપાસ કરવામાં આવી હતી। તેમાંથી 13 યુવક અને 26 યુવતીઓ મળીને કુલ 40 જેટલા લોકો છે તે દારૂ પીધેલી હાલતમાં મળ્યા હોવાની વિગત સામે આવી રહી છે। તમામને મોડી રાત્રે જ મેડિકલ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને એ બાદ રાતના 3 વાગ્યાના અરસામાં તમામને સાણંદ પોલીસ સ્ટેશન પણ લાવવામાં આવ્યા હતા। સાણંદ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને તમામની ધરપકડ કરી છે। ઉલ્લેખનીય છે કે બિલ્ડર પ્રતિક સાંધીની બર્થડે પાર્ટી નિમિત્તે આ હાઈ પ્રોફાઇલ દારૂની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બર્થડે પાર્ટીમાં 80 થી 100 જેટલા લોકો આવ્યા હતા, જેથી સાણંદ પોલીસે અસલાલી પોલીસ, ચાંગોદર પોલીસ, બોપલ પોલીસ અને 2 પંચોની મદદથી રેડ પાડવામાં આવી હતી। બ્રેથ એનાલાઇઝરથી તમામની તપાસ કરવામાં આવી હતી। તેમાં 13 પુરુષો અને 26 જેટલી મહિલાઓ છે તે શંકાસ્પદ નશીલી હાલતમાં જોવા મળ્યા હતા। પોલીસની 4 બસ અને ગાડીઓમાં તમામને બેસાડીને મેડિકલ ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। મોટી સંખ્યામાં દારૂ પીધેલા લોકો ઝડપાયા હોવાથી મોડી રાતથી સવાર સુધી પોલીસની કાર્યવાહી ચાલી હતી। યુવક યુવતીઓ પણ મોટી સંખ્યામાં ઝડપાયા હોવાથી તેમના પરિવારજનો છે તે પણ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા। સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે કે આ રેડ દરમિયાન પોલીસને 20 ખાલી બોટલ, 5 ભરેલી બોટલ અને 2 થી 3 જેટલી અડધી બોટલો મળી આવી છે। 2 થી 3 હુક્કાઓ પણ મળી આવ્યા છે। માલેતુજાર યુવક યુવતીઓ ઝડપાતા સાણંદ પોલીસ અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપર ભલામણના ફોન મોડી રાત સુધી રણક્યા હતા। રાત્રિના 1 વાગ્યાથી લઈને અત્યાર સુધીમાં પોલીસ આ મામલે કાર્યવાહી કરી રહી છે। રાત્રે એસપી ઓમ પ્રકાશ જાટ, 1 ડીવાયએસપી, 3 પીઆઈ, 6 પીએસઆઈ સહિત પોલીસ કાફલો આ રેડમાં જોડાયો હોવાની જાણકારી મળી રહી છે। આ બાબતને લઈને તમામ અપડેટ સાથે પોલીસ હવે ખુલાસો કરવાની છે। આ રેડ દરમિયાન કેટલા લોકો છે તે દારૂ પીતા ઝડપાયા હતા, કોની સંડોવણી હતી, કોને આ પાર્ટીનું આયોજન કર્યું હતું, આ તમામ બાબતને લઈને અમદાવાદ જિલ્લા પોલીસ છે તે ટૂંક સમયમાં ખુલાસો કરવાની છે। તે માહિતી પણ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે